નમસ્કાર, આનંદના સમાચાર છે. રોજ તમને ખબર છે કે મહિપતસિંહ એક વિડીયો મૂકે એટલે આનંદના સમાચાર હોય. અને આનંદના સમાચાર એ છે કે આપ તમામ મિત્રો જાણો છો કે 17 તારીખે આપણો દ્વિતીય સમૂહ લગ્ન છે. પણ એ સમૂહ લગ્ન શરૂ થાય એ પહેલા જ આપણે નવી જાહેરાત કરી રહ્યા છીએ તૃતીય સમૂહ લગ્નની. જી હા, 2 દિવસ બાકી છે હજુ દ્વિતીય સમૂહ લગ્નના દ્વિતીયના, પણ તૃતીય સમૂહ લગ્નની આપણે જાહેરાત કરી દઈએ છીએ. અને એ તારીખ છે 25 જાન્યુઆરી. જી હા, એના માટેના 5 જોડા પણ આપણે નક્કી કરી દીધા છે. શું નામ છે બેટા તારું? રેખા. રેખા, ક્યાં છો તમે? ઉમરેઠ. ઉમરેઠા. તમારું કોણ નથી? મમ્મી પપ્પા બંને. આ દીકરીના મમ્મીના પપ્પા બંને નથી. કોણ છે બેટા ઘરમાં તારું? હું ને મારો ભાઈ મારથી નાનો છે. તો ઘરનું અને એક- કામકાજ હું જ બધું હેન્ડલ કરું છું. કામે જવું અને પછી એવી રીતે. બાપરે, તો ભાઈ પછી શું કરશે? ભાઈ તો મારી જોડે જ રહેશે મેરેજ કર્યા પછી. વાહ, ખૂબ સરસ. આ વિચારધારાનું બી સેલ્યુટ છે. શું નામ તમારું? મારું નામ કમલેશ છે. તમારું કોણ નથી? મારા પપ્પા નથી. પપ્પા નથી. ક્યાંના છો તમે? ઉમરેઠ જ રહું છું. ઉમરેઠના. સો આ એક જોડું છે, જોડા નંબર 43. આ છે જોડું નંબર 44. શું નામ તમારું? હેતુ. હેતુ. તમારું નામ શું છે? મમતા. મમતા ક્યાંના છો તમે? શેખુપુર. તમારું કોણ નથી? પપ્પા. પપ્પા નથી. બીજું કોણ છે ઘરમાં? મમ્મી છે, ભાઈ છે. મમ્મી છે ને ભાઈ છે. પપ્પા નથી. કેટલા વર્ષથી પપ્પા નથી? વરસ થવાય. વર્ષ થવાય. શું થયું હતું? અટક આવ્યો તો. અટક આવ્યો હતો. લગ્ન પહેલા નક્કી કર્યું હતું, એવું વિચાર્યું હતું કે ભાઈ પપ્પા જીવતા લગ્ન નક્કી કરવાનું કોઈ કર્યું હતું? પછી પણ પપ્પાને એકદમ એવું થઈ ગયું એટલે. પછી લગ્ન આખું બંધ રહ્યું. શું નામ તમારું? કામિની. તમારું કોઈ નથી? કોણ નથી? મમ્મી પપ્પા બંને. મમ્મી પપ્પા બંને નથી. ક્યાંના છો બેટા તમે? સંસોલી ગામ. સણસોલી ગામ. તાલુકો? કાલોલ. કાલોલના છો. કેટલા વર્ષ છે બેટા મમ્મી પપ્પાને? મમ્મીના 15 વર્ષ ને પપ્પાને 1 વર્ષ. પપ્પાનું જો 1 જ વર્ષ થયું. પપ્પાએ જ મોટી કરી તને. શું કરતા હતા પપ્પા? કંપનીમાં જતા હતા. કંપનીમાં નોકરી કરતા. શું થયું તમને? એ મારી આમ હતી બધી બીમારી હતી? કેન્સર. ઓકે, કોઈ ચિંતા નહીં કરી બેટા. હા, હવે ટેન્શન લેવાનું નહીં. હા ને? શું નામ બેટા તારું? પૃથ્વી ચાવડા. પૃથ્વી ચાવડા. તારું કોણ નહીં? મમ્મી પપ્પા બંને. તમારા બેવના મમ્મી પપ્પા નથી. તો શું તમારા બેવનો બાપ છું હું? હા ને? હવે ટેન્શન નહીં લેવાનું. બરાબર? 45 નંબર તમારો. કોઈ ચિંતા ના કરશો. હા, મજબૂત બનો. શું નામ બેટા તારું? ભૂમિ. ક્યાંના છો તમે? નડિયાદ. નડિયાદના. કોણ નથી તમારું? પપ્પા. પપ્પા નથી. કોણ છે બીજું ઘરમાં? કોણ છે? મમ્મી એકલા. શું કરે છે મમ્મી? ઘર કામ. તમારે? મમ્મી પપ્પા નથી. પપ્પા નથી. તમારે બી? કેટલો ટાઈમ છે પપ્પાને? 12 વર્ષ. 12 વર્ષ. 12 વર્ષ. શું કરતા હતા એ? ઈંટોનો ધંધો કરતો હતો. અત્યારે તમે શું કરો છો? જોબ કરું છું. ઘરનું કામ તમારે જ કરવું પડે છે? હા, બંને ભાઈ છે. બંને ભાઈ કામ. મમ્મી મમ્મી ઘરે છે. ઘરે કરે છે. 46 નંબર તમારો. યસ, લાસ્ટ જોડું છે. 47 નંબર. શું નામ બેટા તારું? કાજલ. કાજલ. સંજય કાજલ જે છે એ મમ્મી પપ્પા નથી તારા? અને તમારા? છે. તમારા છે. તમારા મમ્મી પપ્પા નથી અને આ અનાથ આશ્રમની અંદર જ મોટી થઈ છે. કયા અનાથ આશ્રમમાંથી બેટા તું? નડિયાદ. નડિયાદમાં. સો આ બધી જ દીકરીઓ એવી છે જેને પપ્પા તો છે જ નહીં અને લગભગ મોટાભાગની એવી છે જેના મમ્મી ને પપ્પા બંને નથી. સો એ લોકોનું સમૂહ લગ્નનું આયોજન આપણા ત્યાં થયું છે. આ એક એવી જવાબદારી છે, એ આખા સમાજની જવાબદારી છે, આપણા બધાની જવાબદારી છે. સો જવાબદારીના ભાગરૂપે જેટલી સ્પીડમાં અને જેટલા વધારે લોકોને આપણે લાભ આપી શકીએ એ હેતુથી આપણે આ સમૂહ લગ્ન આયોજન કરીએ છીએ. અહીંયા દીકરા દીકરી સ્વૈચ્છિક એ લોકો આવે છે. અહીંયા જોડા શોધવાનું કામ અમારું નથી. અમારું કામ ફક્ત એટલું જ છે, અહીંયા મેરેજ કરાવડાવીએ છીએ. તમારું જો જોડું કન્ફર્મ હોય, તમારા જો મમ્મી પપ્પા ના હોય, તમારે જો લગ્ન કરવા હોય તો તમે અહીંયા આવજો. અહીંયા બધી જ વિધિ, કરિયાવર, જમણવાર અને બીજી જ એ જે પણ પ્રક્રિયા છે બધી જ અહીંયા કરવામાં આવે છે. 1 પણ રૂપિયો ફી લેવામાં નથી આવતી. સો આ તમામ દીકરીઓની જવાબદારી હવે મહિપતસિંહ ફાઉન્ડેશનની છે, એટલે કે આપણા બધાની છે. સો દીકરી નંબર 43, 44, 45, 46 અને 47 ત્રીજા સમૂહ લગ્નની જાહેરાત કરીએ છીએ 25 જાન્યુઆરી. આ તમામને હાર્દિક આમંત્રણ. પણ એક યાદ રાખજો, 25 તારીખ હજી દૂર છે. એ પહેલાં આપણો દ્વિતીય સમૂહ લગ્ન 17 તારીખે શનિવારે છે. તો એનું તો આમંત્રણ તમને આપી જ રહ્યો છું. થેન્ક યુ.